સુરેન્દ્રનગરમાં શહેરમાંથી મધ્યમાંથી પસાર થતી નર્મદા કેનાલ પર દુધરેજ ગામ પાસે હાઈવે પર પુલ બનાવવામાં આવ્યો છે। અંદાજે 2 મહિના પહેલા આ પુલ બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈને બંને સાઈડ આવક અને જાવક બંને માટે ડાયવર્ઝન અપાયા છે। પરંતુ મૂળચંદ પાસેના નર્મદા કેનાલ ઉપરના પુલ પર ડાયવર્ઝન અપાયો ત્યારે આ પુલ પણ અતિ જર્જરિત અને જોખમી હોવાથી લોકો તેમજ વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। હવે સવાલ એ છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની? ત્યારે સ્થાનિકોએ હાલ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ગઈકાલે જે રાતે વડોદરાના જે બ્રિજની દુર્ઘટના બની એ બાબતે આજે સુરેન્દ્રનગરમાં જે કચ્છને જોડતો મૂળચંદ રોડ પર જે બ્રિજ આવેલા છે, સુરેન્દ્રનગર નેશનલ હાઈવે છે, નર્મદા બનાવેલી છે, મોટી કેનાલ આવેલી છે અને એ બ્રિજની અંદર લગભગ 5 થી 6 વાર ગાબડા પડી ગયા છે અને વારંવાર તંત્રને જાણ કરેલી છે, પણ તેમ છતાં આ તંત્ર ધ્યાન દોરતું નથી। સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ કેનાલ પર જે બ્રિજ બનાવવામાં આવેલો છે તે અતિ જર્જરિત હાલતમાં દેખાઈ રહ્યો છે। જેમાં ખાસ કરીને જો કહીએ તો દુધરેજના નર્મદા કેનાલ ઉપર જે બ્રિજ બનાવ્યો છે તેની ઉપરથી લોકો જીવના જોખમે પસાર થાય છે। આ અગાઉ પણ TV13 દ્વારા આ જર્જરિત બ્રિજ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। હાલ જ વડોદરાના પાદરા પાસેના ગંભીરા બ્રિજ ધરાશયી થયો છે, જેમાં અંદાજે 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જર્જરિત બ્રિજ ઉપર આવી દુર્ઘટના બને શું તંત્ર તેની રાહ જોઈ રહ્યું છે? આ બ્રિજ રાજપર અને બાડા ગામને જોડતો બ્રિજ છે અને ખાસ કરીને જો કહીએ તો આ રોડ ઉપરથી અનેકવાર નાના મોટા વાહનો પસાર થાય છે। તો તંત્ર દ્વારા લોકોની એવી માંગ છે કે આ જર્જરિત બ્રિજને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અથવા આને તોડીને નવો બનાવવામાં આવે। રાજેશ બવરાસી, TV13 ગુજરાતી, સુરેન્દ્રનગર।